નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાં ટ્રક ચાલકે ટ્રકને રિવર્સ લેતા શ્રમજીવી પરિવારની 3 વર્ષીય બાળકી સહિત 4ને અડફેટમાં લેતા બાળકીનું ઘટના સ્થળે જ કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 શ્રમજીવીઓને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઝઘડિયા નજીકના વાઘપુરા ગામ પાસે આવેલા ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રાણાપુર ગામે રહેતા શ્રમજીવી મિથુન મેસુનાનો પરિવાર ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં મજૂરી કામ કરે છે। ગતરોજ બપોરના સમયે મિથુન તથા તેની પત્ની અને તેના 4 સંતાનો સાથે સિલિકા બેગો ટ્રકમાં ભરવા માટે ગયા હતા। તેઓ સિલિકા બેગમાં ભરવાનું તથા તેને સિલાઈ મારવાનું કામ કરતા હતા, ત્યારે મિથુનની બહેન અજંતી ટ્રકની પાછળ કંડક્ટર સાઈડ પાછળના ટાયર પાસે મિથુનના સંતાનો દિયા, રિયા, આર્યન સાથે બેઠા હતા। તે સમયે અચાનક ટ્રકના ડ્રાઈવરે આવી ટ્રક ચાલુ કરી રિવર્સમાં લઈ આવી મિથુનના સંતાનો પર ચડાવી દીધા હતા, જેથી તેઓએ બૂમાબૂમ કરી ડ્રાઈવરને ટ્રક ઊભી આગળ લેવા જણાવ્યું હતું। ટ્રકની પાછળ જોતા તેમની 3 વર્ષની દીકરી દિવ્યા ઉપર ટ્રકનું ટાયર ચડી ગયું હતું અને ગંભીર ઇજાના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। તેમજ તેની અન્ય દીકરી રિયા તેમજ તેના દીકરા આર્યનને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે અવિધા ગામની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતક દિવ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।